સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ વંદો શ્રી ગુરુરાજ પ્રભુને અહો અલૌકિક જ્ઞાન જોને તીવ્ર જ્ઞાન દશામાં ક્યાંથી અવિરતિ પામે તાન જોની ભન ભૂલાવે તેવી ભીડે જાગ્રત શ્રી ગુરુરાજ જોને બીજા રામ સમાતે માન સારે સહુના કાજ જોને બીજા વીર સમાતે માન સારે સહુના કાજ જોને. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત 506 મુંબઈ વૈશાખ 1950. આ પત્ર કૃપાળુદેવે પ્રભુશ્રીજી ઉપર લખેલો છે. શ્રી તીર્થંકરાદિ મહાત્માઓએ એમ કહ્યું છે કે જેને વિપર્યાસ મટી દેહાદિને વિશે થયેલી આત્મબુદ્ધિ અને આત્મભાવને વિશે થયેલી દેહબુદ્ધિ તે મટી છે, એટલે આત્મા આત્મપરિણામી થયો છે તેવા જ્ઞાની પુરુષને પણ જ્યાં સુધી પ્રારબ્ધ વ્યવસાય છે ત્યાં સુધી જાગૃતિમાં રહેવું યોગ્ય છે. એટલે વિપર્યાસ મટી એટલે મિથ્યા દ્રષ્ટિ વહી ગઈ છે. હું દેહ છું એ ભાવ વયો ગયો છે, હું આત્મા છું એ પ્રતીતિ થઈ ગઈ છે, એટલે સમ્યક દર્શન થઈ ગયું છે. એવા જ્ઞાની પુરુષને પણ જ્યાં સુધી પ્રારબ્ધ વ્યવસાય છે એટલે ઉદયપૂર્વકે સંસારમાં રહેવું પડ્યું છે તો જાગૃતિમાં રહેવું યોગ્ય છે. એટલે હવે પ્રતીતિ થઈ ગઈ કે સંકિત થઈ ગયું, એ સંકિત સાચવીને રાખવું પડે, નહીં તો સંકિતે વયું જાય, વમાઈ જાય. અને ઉચ્ચ કોટીના જે બેફાટ આત્મા અનુભવમાં આવ્યો છે એ જ્ઞાનીની વાત અલગ છે, પણ ખાલી કૃપાળુએ કહ્યું છે નામનું સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, એને જ્ઞાનીઓ જ્ઞાની નથી કહેતા. એટલે ચોથા ગુંઠાણાવાળા હોય પાછા લપસી પણ જાય. એ તો ઉચ્ચ કોટીના જે સાધક હોય જેણે બેફાટ આત્મા અનુભવી લીધો છે, પુનરાવૃત્તિમ એવી દશા, એ બરાબર છે. એટલે આત્મપરિણામી થયો છે તેવા જ્ઞાની પુરુષને પણ જ્યાં સુધી પ્રારબ્ધ વ્યવસાય છે ત્યાં સુધી જાગૃતિમાં રહેવું યોગ્ય છે. કૃપાળુએ લખ્યું છે મોટા જ્ઞાનીઓએ બોધ આપ્યો છે કે એનો ભાર નથી કે રહી શકે એમ. કેમ કે અવકાશ પ્રાપ્ત થયે અનાદિ વિપર્યાસ ભયનો હેતુ ત્યાં પણ અમે જાણ્યો છે. એવા મજબૂત બળવાન કર્મનો ઉદય થાય અને જીવ ડગી જાય, જેવા નિમિત્તો ઊભા આવીને ઊભા રહી જાય. એ વખતે શારીરિક સ્વસ્થતા ન હોય, એ રીતે માનસિક સ્વસ્થતા ન હોય. જીવ પછી વિપર્યાસ આવી જાય, ભ્રાંતિમાં વયા જાય. 4 ઘનઘાતી કર્મ જ્યાં છિન્ન થયા છે, એટલે જેને સદંતર જડ મૂળથી નિર્મૂળ થઈ ગયા છે, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીને અંતરાય ઘાતી કર્મો, એવા સહજ સ્વરૂપ પરમાત્માને વિશે તો સંપૂર્ણ જ્ઞાન અને સંપૂર્ણ જાગૃત તુર્યાવસ્થા છે. એટલે 4 ઘાતી કર્મ ગયા છે, એટલે હવે ખાલી અઘાતીય બાકી છે. જ્ઞાન પરિપૂર્ણ છે, એને પછી કંઈ નડતું નથી. એ સહજ સ્વરૂપ પરમાત્મા થઈ ગયા છે, એ સહજ આત્મ સ્વરૂપ છે, એને નડે નહીં. એટલે કૃપાળુએ લેખિતનમાં લખ્યું છે શ્રી સહજ આત્મ સ્વરૂપ 719માં, શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ 779માં. એટલે એ વ્યવહારમાં હોય, એને કર્મ નડતા નથી. તો એવા જ્ઞાનીઓ પણ પાછું સંસારને ઉપાસવાનો બોધ આપતા નથી. એટલે કહે છે સહજ સ્વરૂપ પરમાત્માને વિશે તો સંપૂર્ણ જ્ઞાન અને સંપૂર્ણ જાગૃતિરૂપ તુર્યાવસ્થા છે. એટલે સ્વપ્ન, જાગૃતિ, તંદ્રા અને આ તુર્યાવસ્થા ચોથી. એટલે ત્યાં અનાદિ વિપર્યાસ નિર્બીજપણાને પ્રાપ્ત થવાથી ત્યાં બીજ નથી આવે. ભવના બીજ તણો આત્યંતિક નાશ જો. એટલે એને એ રીતે ડર નથી, પણ તો પણ એ પણ બોધ તો એમ જ આપે છે કે આ સંસારનો વિશ્વાસ કરવા જેવો નથી. અનાદિ વિપર્યાસ નિર્બીજપણાને પ્રાપ્ત થવાથી કોઈ પણ પ્રકારે ઉદ્ભવ થઈ શકે જ નહીં. બીજ નથી તો ઝાડ ઉગે ક્યાંથી? ઉપશમ ભાવે હોય, દબાયેલું હોય અને એવા નિમિત્ત મળે, એવો કુસંગ થાય, એવા કર્મ ભારે આવીને ઊભા રહી જાય તો પાછો જીવ લપસી જાય. અહીંયા બીજ નથી, ઉગે જ કેવી રીતે?
ઉદ્ભવ થઈ શકે જ નહીં. તથાપિ તેથી ન્યૂન એવા વિરતિ આદિ ગુણસ્થાનક એટલે 5મે ગુણસ્થાનક હોય, 6ઠ્ઠે હોય. વિરતિ આદિ ગુણસ્થાનક એટલે પહેલાં ગુણસ્થાનકથી લઈ અને 11મા ગુણસ્થાનક સુધી એ રીતે ભય ગણ્યો છે. શરૂઆતમાં તો ખાલી વ્યવહારનો ભય હોય, વિપર્યાસ બુદ્ધિ, અને પછી આગળ જતાં રીધિ સિદ્ધિ પ્રગટે. એ 11મેથી ફોરવેન પહેલે આવી જાય પાછું. એટલે 12મા ગુણસ્થાનકના છેવાડા સુધી જ્ઞાનીનો આશ્રય ગયો છે. અને 12મો તો ક્ષીણમોહ છે, એટલે ત્યાં સુધી જીવને 1થી 11 સુધી ભય ને ભય જ છે. એટલે હવે મને બાદ નહીં થાય, હું જાણું છું, એમ ન ચાલે. આ બફમ છે કૃપાલદેવ કે. તથાપિ તેથી ન્યૂન એવા વિરતિ આદિ ગુણસ્થાનક કે વર્તે એવા જ્ઞાનીને તો કાર્યે અને ક્ષણે ક્ષણે આત્મજાગૃતિ યોગ્ય છે. એટલે ઉત્કૃષ્ટ ત્યાગ હોય, વૈરાગ્ય હોય, યમ નેમમાં લખ્યું ને, પણ સાધન બારે અનંત કયો પાછો. એ ત્યાગનો ઉદય હોય એટલે ત્યાગ કર્યો હોય. અને બેફાટ આત્મા અનુભવવાનો ન હોય તો જીવ લપસી જાય પછી નિમિત્ત મળતા. અને એ કર્મ ત્યારે ઉદયમાં આવે કે જ્યારે જીવ પછી નબળો પડવા બધા નિમિત્ત એવા કારણ કાર્ય સંજોગો આવીને ઊભા રહી જાય. ક્ષણે ક્ષણે આત્મજાગૃતિ યોગ્ય છે. કાર્ય અને ક્ષણે ક્ષણે જાગ્રત રહેવું જોઈએ કે છે. પ્રમાદ વશે 14 પૂર્વ અંશે ન્યૂન જાણ્યા છે એવા જ્ઞાની પુરુષને પણ અનંત કાળ પરિભ્રમણ થયું છે. આપણને ગળે જ ન બેસે 14 પૂર્વ ભણેલો છે. એ બાકી શું રહી ગયું છે ને? તો આ ખાલી ક્ષોપશમનો વિષય છે જો આત્મા અનુભવવાનો ન હોય તો. એટલે કૃપાદો લખ્યું છે એક દેશે ઊણું 139મા પત્રમાં આટલું બધું ભણેલો, આટલું આગળ વધેલો પરાભવ પામે. એને નહીં ખબર હોય પડવાના સ્થાનક શું, ચડવાના સ્થાનક શું, નિમિત્ત શું, કર્મ પ્રકૃતિ શું, બધું ભણ્યો છે. 14 પૂર્વ ભણેલો છે, પણ અંશ ન્યૂન. આ અંશ કયો અંશ? હું શરીર નથી પણ આત્મા છું, એ બેફાટ પ્રતીતિ. આ અંશ ન્યૂન છે એટલું જ ખાલી, પણ એટલું નથી થયું. કૃપાદેવ લખે છે પ્રમાદ વશે 14 પૂર્વ અંશે ન્યૂન જાણ્યા છે એવા જ્ઞાની પુરુષને પણ અનંત કાળ પરિભ્રમણ થયું છે. 14 પૂર્વધારી કંઈ જાણવાનું બાકી જ નથી. કરોડો શ્લોક પ્રમાણ આટલો ઊંચે ચડ્યો હોય પણ અંશે ન્યૂન એટલે મૂળ વસ્તુ આત્મા ઉપદેશબોધ પરિણામ નથી, તો અનંતકાળ પરિભ્રમણ થાય છે. તો આપણે તો આ બુદ્ધિ, આ અભ્યાસને, આ જ્ઞાન સાથે કેટલું ચેતવાનું છે. એટલે ક્ષયોપશમને લીધે જ્ઞાની પુરુષ કયા છે, પણ હજી આત્માનો અનુભવ ન હોય, દેહ દેવળમાં રહેલો જીવ આત્મા એ ન જાણ્યો તો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં. અનંતકાળ પરિભ્રમણ થયું છે. માટે જેની વ્યવહારને વિશે અનાસક્ત બુદ્ધિ થઈ છે તેવા પુરુષે પણ જો તેવા ઉદયનું પ્રારબ્ધ હોય તો તેની ક્ષણે ક્ષણે નિવૃત્તિ ચિંતવી. એટલે જીવને અનાસક્ત બુદ્ધિ છે, ત્યાગ તો છે, વૈરાગ્ય છે. પદ્માસન લગાવ્યું, સંન્યાસ લીધો, ઘર છોડ્યું, પત્ની છોડી, પૈસા છોડ્યા, ખંડન મંડન શાસ્ત્ર બહુ ભણ્યું, માથે ન હોય કોઈ ગુરુની આજ્ઞા ન હોય, આશ્રય ભક્તિ ન હોય, પડી જાય જીવ. બેફાટ આત્મા અનુભવાયો પછી કોઈને પૂછવા જવાની જરૂર નથી. પણ ત્યાં સુધી પ્રસંગે કાર્યે ને ક્ષણે ક્ષણે આત્મજાગૃતિ યોગ્ય છે. પ્રમાદ વશે 14 પૂર્વ અંશે ન્યૂન જાણ્યા છે એવા જ્ઞાની પુરુષને પણ અનંતકાળ પરિભ્રમણ થયું છે. માટે જેની વ્યવહારને વિશે અનાસક્ત બુદ્ધિ થઈ છે તેવા પુરુષે પણ જો તેવા ઉદયનું પ્રારબ્ધ હોય તો તેની ક્ષણે ક્ષણે નિવૃત્તિ ચિંતવી. વિશ્વાસ કરવા જેવો નથી સંસાર, અને નિજ ભાવની જાગૃતિ રાખવાની છે. આ પ્રકારે જ્ઞાની પુરુષને મહાજ્ઞાની એવા શ્રી તીર્થંકર આદિએ ભલામણ દીધી છે. પ્રભુશ્રીજીને કૃપાલુ કેટલા એ રીતે ખીજાતા હતા ભલું કરવા માટે. તમે સાધુ જ નથી, તમે સાધુ છે ના કે કેવું ચરિત્ર હતું. સર્વસંગ પરિત્યાગ કરીને એક દિવસ ઉપવાસ, એક દિવસ પારણું, સતત 5 વર્ષ, 100 મહિનાનું છોકરું. ત્યાગ કેવો હશે, વૈરાગ કેવો હશે. 82 વર્ષની માં યુવાન પત્નીને છોડીને, તો એ ખીજાય તમે સાધુ છે ના, શું છોડ્યું છે તમે?
એટલે જ્ઞાની પુરુષને મહાજ્ઞાની એવા તીર્થંકરાદીએ ભલામણ દીધી છે. તો પછી જેને માર્ગાનુસારી અવસ્થામાં પણ હજુ પ્રવેશ થયો નથી, આપણે બધા હજી રસ્તે જ નથી ચડ્યા, ધચું પચું, હજી શ્રદ્ધાના ઠેકાણા નથી, આચરણમાં વિષય કશાય કાબૂમાં આવ્યા નથી, ભૌતિક વાસના ગઈ નથી, ગંગા ગયા તો ગંગાદાસ, જમના ગયા તો જમનાદાસ, એવો કોઈ વ્યવહારમાં તીવ્ર કર્મબંધ ઉદયમાં આવે, અશાતા ઉદયમાં આવે તો જીવ બધું કરવા તૈયાર થઈ જાય. શ્રદ્ધાને બાજુમાં મૂકી દે, ધર્મ બાજુમાં મૂકી દે, અભક્ષ ખોરાક લે, અભક્ષ દવા પણ લે, અજુગતા ઉપાયો કરે, ન ખાવાનું એ ખાય, ન પીવાનું એ પીવે, બધું બરોબર છે ત્યારેય ક્ષમતા નથી. તો જ્યારે બરોબર ન હોય અને તીવ્ર વેદની કે અશાતાનો ઉદય આવે પોતાને કે પોતાના નજીકના કુટુંબીઓને, તો ડગી જાય જીવ. એટલે કે છે આ પ્રકારે જ્ઞાની પુરુષને મહાજ્ઞાની એવા શ્રી તીર્થંકરાદીએ ભલામણ દીધી છે. પછી શાસ્ત્રમાં બધું છે સ્થિતિકરણ, મુમુક્ષુ એક સત્સંગી બીજા સત્સંગીને આવા સમયે અધ્યાત્મની વાત કરીને, બળ આપીને, મોટા મહৎ પુરુષોના ચરિત્રોનું વર્ણન કરીને એને સ્થિતિકરણ કરે. પણ એ આપણા પણ પૂર્ણ હોય, એના પણ પૂર્ણ હોય તો થાય. નહીં તો એમ કે ધર્મ કરમ બરમ કાંઈ નહીં, અત્યારે ભૂખા પેટ ભજન ન હોય ગોપાલા એવું થઈ જાય. એ તો સૌભાગભાઈ જેવા, એમને ઘણું થતું હતું આકુલતા વ્યાકુલતા, પણ માથે કુપોલદેવ હતા એટલે સ્થિર કર્યા. પ્રભુશ્રીજી નાદબાર મૂકી દીધા, ખાવાનો રોટલો નહીં, બેસવાનો ઓટલો નહીં, જાય ક્યાં? ઘર છોડી દીધું હોય. એ તો પ્રભુ કુપાલદેવ માથે હતા એટલે દ્રઢ, એટલે એટલી શ્રદ્ધાનું બળ હોય. આવા તો ક્વચિત જ દાખલા બને છે. અંબાલાલભાઈ સંઘે બહાર મૂક્યા, જૂઠાભાઈ ઘરના કોઈ ગણે જ નહીં, એક એક મહિનો ઉઘરાણીએ જાય, કામ કરે બધા નિયમથી, સદાચારથી, જીવને સદાચારવાળું કે વ્યસની નહીં તોય. એટલે એમ અઘરું છે. એટલે કહે છે જ્ઞાની પુરુષને મહાજ્ઞાની એવા શ્રી તીર્થંકરે ભલામણ દીધી છે. તો પછી જેને માર્ગાનુસારી અવસ્થામાં પણ હજુ પ્રવેશ થયો નથી, હજી નિશ્ચયનું બળવાન પણ નથી, આશ્રય ભક્તિ નથી, એવા જીવને તો આ સર્વ વ્યવસાયથી વિશેષ નિવૃત્ત ભાવ રાખો કે હું સંસારે આદરીશ, રાચીમાચીને કરીશ અને અધ્યાત્મમાં આગળ વધતો જઈશ. ગોપાલદેવે 2 જગ્યાએ લખ્યું છે, 86મા પત્રમાં અને 153મા પત્રમાં, કે સંસારમાં રહેવું અને મોક્ષ થવા કહેવું એ અસુલભ છે. સર્વ વ્યવસાયથી વિશેષ નિવૃત્ત ભાવ રાખો અને વિચાર જાગૃતિ રાખવી યોગ્ય છે કે ક્યાંય લપસવાનું તો નથી થતું, ધર્મને નામે ક્યાંય ફસાવાનું તો નથી થતું, દંભ નથી થતો, એમ જણાવવા જેવું પણ રહેતું નથી. કેમ કે તે તો સમજણમાં સહેજે આવી શકે એવું છે. એમ જણાવવા જેવું રહેતું નથી. એમ કહીને કુપોલ તો બધું જ કહી દીધું કે આપણે કેટલું જાગ્રત રહેવાનું છે. બોધ 2 પ્રકારથી જ્ઞાની પુરુષે કર્યો છે. એક તો સિદ્ધાંત બોધ અને બીજો તે સિદ્ધાંત બોધ થવાને કારણભૂત એવો ઉપદેશ બોધ. અધ્યાત્મમાં આગળ વધવા માટે અને પરમપદ પામવા માટે મુખ્ય તો એક જ વાત છે અધ્યાત્મમાં, કે હું શરીર નથી, આત્મા છું. આ પ્રતીત થઈ ગયું એટલે બીજું કંઈ કહેવાનું પણ નથી. કોપલે કહ્યું એટલું જ કહેવાય. દ્વાદશાંગીનો સાર 11 અંગનો શું છે કે આ જીવ હું શરીર નથી, આત્મા છું. પણ આ ન સમજાણું એટલે આ દ્વાદશાંગી રચવી પડી. સિદ્ધાંત તો એ જ છે કે હું શરીર નથી, સર્વજીવ છે સિદ્ધસમ. પણ તે જે સમજે તે થાય, એ સમજવા માટે જે રસ્તો છે એ જ્ઞાનીઓએ બોધ્યો છે ઠામ જીનાગમમાં અને જૈનેતરમાંય બધા વૈરાગ્યના ઉત્કૃષ્ટ ગ્રંથોમાં આ જ વાત કરી છે. ઉપદેશ બોધ કે જેવું પાત્ર થાય તો ત્યારે દ્વાર ખડા ભગવાન તૈયાર જ છે. જ્ઞાની તો સમય માત્રના અનવકાશે સમસ્ત લોક સ્વરૂપસ્તો સવિજીવ કરું શાસન રસે. ધર્મ તો છે જ, 5મા આરાના છેલ્લા દિવસ સુધી ધર્મ છે. એટલે પંચમ કાળ, હુંડા અવર્ષ કાળ, કળિયુગ કહીને પલોઠી વાળીને બેસી રહેવાનું નથી, સૂઈ રહેવાનું નથી. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવસ્થિતિ આદિ નામ લે, છેદો નહીં આત્મા. ગોપાલે લખ્યું પુરુષાર્થ કરશો અને કાળ કાંડું પકડવા આવે એનો ઉપાય અમે કરશું. કરી તો જો
એટલે કહે છે નિજ ભાવની જાગૃતિ રાખવી અને માર્ગાનુસારી અવસ્થામાં પણ જેનો પ્રવેશ નથી એ જીવને તો આ સર્વ વ્યવસાયથી વિશેષ નિવૃત્તિ ભાવ રાખવો અને વિચાર જાગૃતિ રાખવી યોગ્ય છે એમ જણાવવા જેવું પણ રહેતું નથી. એટલે બે ઉપદેશબોધ અને સિદ્ધાંતબોધ. હવે આમાં કૃપાલુ કહે છે કે જો ઉપદેશબોધ જીવને અંતઃકરણમાં સ્થિતિમાન થયો ન હોય, ત્યાગ વૈરાગ યથાર્થ પ્રગટ્યો ન હોય, જ્ઞાનીના વચનને જ્ઞાનીને આશ્રયે એને પ્રતીતિ ન આવી હોય કે હું શરીર નથી આત્મા છું, તો 14 પૂર્વ હમણાં આવ્યું ને, અંશ ન્યૂન, મૂળ વસ્તુ નથી પકડાણી, પાછો પહેલામાં આવી જાય. તો ઉપદેશબોધ જો જીવને અંતઃકરણમાં સ્થિતિમાન થયો ન હોય તો સિદ્ધાંતબોધનું માત્ર તેને શ્રવણ થાય તે ભલે, પણ પરિણામ થઈ શકે નહીં. અને પરિણામ ન થાય, સમજે નહીં તો સમજાવણ ઉપકાર શું? સમજે જીન સ્વરૂપ. જો સમજી ગયા કે આ મારા કલ્યાણની વાત છે, મારા ગુરુજીએ આપી છે, મા ઋષ મા તુષ, તો કાંઈ ભણ્યો ન હોય તોય ચાલે. ઉપદેશબોધ પરિણમી જાય. સિદ્ધાંત પોતે જ તો છે, અંતે સિદ્ધ થયેલો આત્મા પોતે જ છે. અનંત જ્ઞાનીઓએ સિદ્ધ કરી જ દીધું છે. મારું માતાને હાથેની અંબાડી ઉપર થઈ ગયું કે કોઈ કોઈની મા હોય નહીં, કોઈ કોઈનો પુત્ર હોય નહીં. એ ક્યાં ભણવા ગયા હતા? એ ક્યાં લોચ કરવા ગયા હતા? એ ક્યાં વેશ બદલવા ગયા હતા? ઉપદેશબોધ જીવને અંતઃકરણમાં સ્થિતિમાન થયો ન હોય તો સિદ્ધાંતબોધનું માત્ર તેને શ્રવણ થાય તે ભલે, પણ પરિણામ થઈ શકે નહીં. સિદ્ધાંતબોધ એટલે પદાર્થનું જે સિદ્ધ થયેલું સ્વરૂપ છે, અંતે સિદ્ધ થયેલું, સિદ્ધાંત અંતે સિદ્ધ થયેલું. એમાં કાંઈ સિદ્ધ કરવાનું જ નથી. એક ને એક બે જ થાય. શિયાળામાં, ઉનાળામાં, ચોમાસામાં, આકાશમાં, ભોયરામાં, સબમરીનમાં. આપણે એની પાછળ પડ્યા છીએ. આમ હોય તો આમ ને આમ હોય તો આમ. એ તો અનંત જ્ઞાનીઓએ સાબિત કરીને મૂકી જ દીધું છે, પાને ચડાવ્યું છે. પણ એ લક્ષ્ય કોઈ સત્પુરુષ સમજાવે તો, પોતાની મેળે પાછો સમજવા જાય લાઇબ્રેરીમાં જઈને અને સિદ્ધાંતબોધ વાંચી લે, 14 પૂર્વનો અભ્યાસી થઈ જાય, તો એ કુપદો લખ્યું પહેલે આવીને મળે. જ્ઞાની પુરુષે જે નિષ્કર્ષ કરી જે પ્રકારે છેવટે પદાર્થ જાણ્યો તે જે પ્રકારથી વાણી દ્વારા જણાવે તેમ જણાવ્યો છે. જે કહી શકાય વાણીમાં, વક્તવ્ય, એ બધું ઘણું કહ્યું. એવો જે બોધ છે તે સિદ્ધાંતબોધ છે. 436-37 કુપદો લખ્યું ને, સમતા રમતા ઉરતતા જ્ઞાયકતા સુખભાસ, બધા આત્માના ગુણ કયા. પછી 316-17 એક પરિણામ કે નો કરતા દો દ્રવ્ય, એ બધી વાત કરી. બધું સિદ્ધાંતની વાત છે, દ્રવ્યનો યોગ. ઉપદેશબોધ શું છે? વિષય કશાય જાય તો જ્ઞાનીનો બોધ આત્મસાત થાય. પણ પદાર્થના નિર્ણયને પામવા જીવને અંતરાય રૂપ તેની અનાદિ વિપર્યાસ ભાવને પામેલી એવી બુદ્ધિ છે. અને આ વિપર્યાસ બુદ્ધિ સિદ્ધાંતબોધથી ન ટળે, ઉપદેશબોધથી ટળે. કે જે વ્યક્તપણે કે અવ્યક્તપણે વિપર્યાસપણે પદાર્થ સ્વરૂપને નિર્ધારી લે છે. એટલે અધ્યાત્મમાં થોડો પ્રવેશ પામે પછી એને પોતાને એ જ વિપર્યાસ બુદ્ધિ એમ લાગે કે હવે મને બાદ નહીં થાય. કુપદો લખે છે, હું સમજું છું, હું જાણું છું, અને મને હવે બાદ નહીં થાય આ પ્રવૃત્તિથી. આવા બફમમાં અને બફમમાં રહે છે. અને હજી આગળ થોડું વાંચે એટલે પછી એમ થાય કે જ્ઞાની પુરુષે આમ કરતા હતા, એને કાંઈ વાંધો નહોતો આવ્યો, મને વાંધો નહીં આવે. એટલે 522 કુપદો લખ્યું છે આ બાબત કે કોઈ પંચ વિષય આકાર કર્મ જ્ઞાનીને ઉદયમાં દેખીને પોતે આરાધવાપણું કરે કે અમને વાંધો નહીં આવે, મેં એ બધું વાંચી લીધું છે. ભલ ભલા તપસી ગયા લપસી, તું શું? એટલે પહેલાંમાં આવીને ઊભો રહી જાય, થોડો આગળ વધ્યો હોય તોય ત્યાગ વૈરાગથી ભ્રષ્ટ થઈ જાય. વિપર્યાસ ભાવને પામેલી એવી બુદ્ધિ છે કે જે વ્યક્તપણે કે અવ્યક્તપણે વિપર્યાસપણે પદાર્થ સ્વરૂપને નિર્ધારી લે છે. અને તે વિપર્યાસ બુદ્ધિનું બળ ઘટવા, યથાવત વસ્તુ સ્વરૂપ જાણવાને વિશે પ્રવેશ થવા જીવને વૈરાગ્યને ઉપશમ સાધન કહ્યા છે. ઠામ આ જ વાત છે. જૈનેતરમાં શંકરાચાર્ય આ જ વાત કરી છે. સ્થિત પ્રજ્ઞાના લક્ષણમાં ગીતામાં પણ આ જ વાત છે. અને એવા જે સાધનો જીવને સંસારભય દ્રઢ કરાવે છે તે સાધનો સંબંધી જે ઉપદેશ કયો છે તે ઉપદેશબોધ છે. કે આ સંસારનો વિશ્વાસ કરવા જેવો નથી. ઋણાનુબંધે બધા કુટુંબીઓ ભેગા થયા છે. માતા પિતા ભાઈ બહેન પતિ પત્ની આ બધા સ્વાર્થના સગા છે. ઋણાનુબંધે ભેગા થયા છે. પોતે પણ અજાણ છે, સામેવાળો પણ અજાણ છે. એ રીતે નિશ્ચયને કોઈ જીવ ગુનેગાર નથી. એનો પણ શું દોષ કુપોલ કે
કે જેને ખબર જ નથી કાંઈ, એના દોષ પ્રત્યે જોવું અનુકંપાના ત્યાગ બરોબર છે, સ્વભાવથી જ દોષિત છે. ઉપદેશમાં કોપાદો લખે છે, એ ગુરુઓ, અસદગુરુઓ ભોળા શિષ્યોને છેતરે છે, ગળચેત વાવી છે, પછી કહે એ બિચારાનો વાંક નથી, એને અધ્યાત્મ ખબર જ નથી અને સુખ આમાં જ લાગે છે. વિષય કશાય પોસાય, 5 ઇન્દ્રિયો પોસાય, માન પોસાય, અને ગુરુપણું પરમપણું એમ આરોપણ કરવામાં આવે એટલે એને આનંદ આવે અને એમ સમજે કે મારો ભાવ સફળ થયો, કૃતકૃત્યતા વેદાય છે. અસદ ગુરુ, અસદ ધર્મ, અસદ દેવને આરાધીને જીવ એમ સમજે કે હું સતદેવ, સદધર્મ અને સદગુરુને આરાધું છું અને કૃતકૃત્યતા માને. એની સંસાર વાસના પરિચ્છેદ થતી નથી, એ પરિચ્છેદ માને છે. 459માં કોપાદો લખ્યું છેવાડે, આ અનંતાનુબંધી કશાયનું રૂપ છે. વ્યવહારમાં તો એટલા બધા અનંતાનુબંધી કર્મ નથી બંધાતા. જ્યાં છૂટવાની જગ્યાએ બંધાઈ જેવું ત્યાં જ અનંતાનુબંધી થાય છે ધર્મના ખાતામાં. એટલે ઊંધી સમજણ, વિપર્યાસ બુદ્ધિ. યથાવત વસ્તુ સ્વરૂપ જાણવાની વિશે પ્રવેશ થવા જીવને વૈરાગ્ય અને ઉપશમમાં 2 સાધન કયા છે, અને એવા જે સાધનો જીવને સંસારભાઈ દ્રઢ કરાવે તે સાધનો સંબંધી જે ઉપદેશ કહ્યો છે તે ઉપદેશબોધ છે. કે આમ વર્તવાનું, આમ કરતાં કરતાં જ્ઞાનીની આજ્ઞાએ આગળ ચાલતા તને તારું પોતાનું સ્વરૂપ સમજાશે. આ ઠેકાણે એવો ભેદ ઉત્પન્ન થાય આપણને. શું કે જાણવાનો જો આત્મા જ છે સિદ્ધાંત, તો હું એ જ જાણી લઉં ને, પછી ઉપદેશબોધને શા માટે ટાઈમ પસાર કરવો જોઈએ? એટલે કહે છે આ ઠેકાણે એવો ભેદ ઉત્પન્ન થાય કે ઉપદેશબોધ કરતાં સિદ્ધાંતબોધનું જ મુખ્યપણું જણાય છે. છેલ્લે તો હું શરીર નથી આત્મા છું એ જાણવાનું છે ને, તો એ જ ગોખી નાખીએ તો. એટલે કહે છે કેમ કે ઉપદેશબોધ પણ તેને જ અર્થે છે. અને આ બધી કેટલું બધી વાત કરી, બધી કર્મ પ્રકૃતિથી, કશાય છોડવાની, ન કશાય છોડવાની, વેદોદય છોડવાની, 5 ઇન્દ્રિયના વિષયો કાબૂમાં લાવવાની, આ બધી વાત કરી છે. આ ઉપદેશબોધ પણ તેને અર્થે છે. તો પછી સિદ્ધાંતબોધનું જ પ્રસિદ્ધિ અવગાહન કર્યું હોય તો જીવને પ્રથમથી જ ઉન્નતિનો હેતુ છે. એટલે ઉન્નતિનો હેતુ નથી, પણ આમાં વિકલ થાય એમાં જીવને, એમ ગોપાલદેવ કહે છે. આ પ્રકારે જો વિચાર ઉદ્ભવે તો તે વિપરીત છે, ઊંધી સમજણ છે. કેમ કે સિદ્ધાંતબોધનો જન્મ ઉપદેશબોધથી જ થાય છે. શું કરવું ને શું ન કરવું એ જ ખબર નથી તો જો શું કરે અધ્યાત્મમાં? એ શું કરે? પોતાની રુચિને અનુકૂળ હોય અને ક્ષયોપશમ પ્રમાણે અવધારી લે. જેને વૈરાગ્ય ઉપશમ સંબંધી ઉપદેશબોધ થયો નથી તેને બુદ્ધિનું વિપર્યાસપણું વર્ત્યા કરે છે. એટલે એ જીવને વ્યક્ત કે અવ્યક્તપણે ભૌતિકમાં સુખ છે એ ભાવ હોય જ છે. એટલે માન મળે તો લપસે, પરિગ્રહ ભેગો કરે, 5 ઇન્દ્રિયના વિષયમાં લપેટાઈ જાય અને 9 વાડ વિશુદ્ધિ બ્રહ્મચર્ય ન પાળતો હોય તો ગમે ત્યારે જીવ લપસી પડે. પછી જેને વૈરાગ ઉપશમ સંબંધી ઉપદેશબોધ થયો નથી તેને બુદ્ધિનું વિપર્યાસપણું વર્ત્યા કરે છે. અને જ્યાં સુધી બુદ્ધિનું વિપર્યાસપણું હોય ત્યાં સુધી સિદ્ધાંતનું વિચારવું પણ વિપર્યાસપણે થવું જ સંભવે છે. થવું જ સંભવે છે. કેમ કે ચક્ષુને વિશે જેટલી ઝાખપ છે તેટલો ઝાખો પદાર્થ દેખે છે. એટલે ઉપદેશબોધ નથી પરિણમ્યો એટલે પડળ છે આડું, એટલે એને ન જ દેખાય, કાં ઝાખું ઝાખું દેખાય, ધૂંધળું દેખાય અને ત્રાસી આંખે 2 ચંદ્ર દેખાય, એટલે મૂળ વસ્તુ ન પકડી શકે. એ તો ઉન્નત અંશે જ્ઞાની બતાવે, ચતુરાંગલ હે દ્રક્ષ સે મિલે, એ રીતે રાખે. જે દ્રષ્ટિથી, જે એંગલથી જ્ઞાની જોવે છે એ એંગલથી જોવે, આડું નહીં, તિરછું એ નહીં, તો દેખાય. ત્યાં સુધી સિદ્ધાંતનું વિચારવું વિપર્યાસપણે થવું સંભવે છે. કેમ કે ચક્ષુને વિશે જેટલી ઝાખપ છે તેટલો ઝાખો પદાર્થ દેખે છે. અને જો અત્યંત બળવાન પડળ હોય તો તેને સમૂળગો પદાર્થ દેખાતો જ નથી. અને તેને ચક્ષુનું યથાવત સંપૂર્ણ તેજ છે. અને જેને ચક્ષુનું યથાવત સંપૂર્ણ તેજ છે તે પદાર્થને પણ યથાયોગ્ય દેખે છે. પડળ જાય એટલે આરસી ઉપર ડાઘા પડ્યા છે, એટલે પ્રતિબંબ બરોબર પડતું નથી. એટલે આપણને એમ થાય કે સામે જે વસ્તુ છે એમાં જ ગુનો છે, એમાં દોષ છે. એમાં દોષ છે જ નહીં. સામે પર્વત છે, હિમાલય છે, દૂધના ફીણ જેવો ઉજળો, આમાં ઝાંખું ધાબા દેખાય છે. કેમ? એ હિમાલયમાં ધાબા નથી, બરફના પર્વતમાં આરસીમાં ધાબા છે. એટલે આરસી સાફ કરવામાં આવે. જ્ઞાન આવરણીય કર્મ જે પડ્યા છે
આત્મા ઉપર આવરણ એ ટળે, વિષય કશાને લીધે જે આવરણ છે એ ટળે વિષય કશાય, આરસી ચોખ્ખી કરે તો પ્રતિબિંબ સ્પષ્ટ પડે, તો જેમ છે એમ યથાર્થ દેખાય. એટલે વાંક વસ્તુનો નથી, વાંક પોતાનો છે. અને અત્યંત બળવાન પડળ હોય તો તેને સમૂળગો પદાર્થ દેખાતો જ નથી. આખો રંગ કરી દીધો હોય તો આરસી ઉપર કંઈ દેખાય જ નહીં, પ્રતિબિંબ પડે જ નહીં. અને ચોખ્ખી એકદમ ડાઘા વગરની હોય તો સ્પષ્ટ પ્રતિબિંબ દેખાય. આપણે પાણીથી સાબુથી આરસી ધોઈએ અને એ કોઈ ઘસડા ન હોય, ડાઘા ન હોય તો વ્યવસ્થિત પ્રતિબિંબ પડે, ઉજળું દેખાય. જો અત્યંત બળવાન પડલ હોય તો તેને સમૂળગો પદાર્થ દેખાતો નથી. અને તેમ જેને ચક્ષુનું યથાવત સંપૂર્ણ તેજ છે તે પદાર્થને પણ યથાયોગ્ય દેખે છે. અને જો અત્યંત બળવાન પડળ હોય તેને સમૂળગો પદાર્થ દેખાતો જ નથી. આ દ્રષ્ટિની સજાઈમાં આવે છે ને, કે સઘન અઘન દિન રૈણીમાં બાલ વિકલને અનેનારે અર્થ જુએ જેમ જુજુવા તેમ ઓગ નજરના ફેરારે. સઘન અઘન દિન રૈણીમાં એટલે બહુ વાદળા છે, જરાય વાદળા નથી, દિવસ છે, રાત છે, ધૂંધળું વાતાવરણ છે, સૂર્યોદયનો સમય છે, સૂર્યાસ્તનો સમય છે. એ પ્રમાણે બાલ વિકલને અનેરારે, બાળક અજ્ઞાની, વિકલ અને અનેરા અલગ અલગ અર્થ જોઈએ જેમ જુજવા, બધાને અલગ અલગ દેખાય. કોઈ નાનો બાબો જોવે, મધ્યમ ઉંમરનો જોવે, પ્રૌઢ માણસ જોવે, સાવ અજ્ઞાની જોવે, થોડુંક જ્ઞાન છે, થોડો શાસ્ત્રનો અભ્યાસ છે, વિષય કશાય ગયા છે, સમ્યક દર્શન થયું છે, વ્યવહારે જ્ઞાનીનો આશ્રિત છે એ જોવે, બધાને અલગ અલગ દેખાય. અર્થ જોઈએ જેમ જુજવા તેમ ઓગ નજરના ફેરારે. દર્શન જે થયા જુજવા તે ઓગ નજરને ફેરે રે, ભેદ થિરાધિક દ્રષ્ટિમાં સમકિત દ્રષ્ટિને એરે રે. એટલે જેને જ્ઞાનીનો આશ્રય છે અને જેને વિષય કશાય કાબૂમાં છે અને પાત્ર જીવ છે, એને જ્ઞાનીનું બોધેલું બધું યથાર્થ સમજાય છે. અને એમ નથી, એ માનવા જ તૈયાર નથી. એટલે આખા ઘણા બધા આમાં ભાંગા છે બધા. એટલે કહે છે જેમ પડળ વધારે, જેમ ચક્ષુને વિશે જેટલી ઝાંખપ તેટલો ઝાંખો પદાર્થ તે દેખે છે. અને જો અત્યંત બળવાન પડળ હોય તો તેને સમૂળગો પદાર્થ દેખાતો નથી. વાદળું આવી જાય કાળું ભમ્મર તો કંઈ દેખાય જ નહીં, સૂર્ય સાવ દબાઈ જાય. તેમ જેને ચક્ષુનું યથાવત સંપૂર્ણ તેજ છે તે પદાર્થને પણ યથાયોગ્ય દેખે છે. તેમ જે જીવને વિશે ગાઢ વિપર્યાસ બુદ્ધિ છે તેને તો કોઈ રીતે સિદ્ધાંત બોધ વિચારમાં આવી શકે નહીં. અનંત અનુબંધ હોય એવી વાત થાય આત્માની તો જીવ દૂર વયો જાય, ફંટાઈ જાય, ગમે જ નહીં, એને જુગુપ્સા થાય, એને અરુચિ થાય. આ અનંત અનુબંધી કશાયનો પ્રકાર છે. જેની વિપર્યાસ બુદ્ધિ મંદ થઈ છે તેને તે પ્રમાણમાં સિદ્ધાંતનું અવગાન થાય. અને જેણે તે વિપર્યાસ બુદ્ધિ વિશેષપણે ક્ષીણ કરી છે એવા જેને વિશેષપણે સિદ્ધાંતનું અવગાન થાય. એટલે જેવા પાત્ર ગૃહ કુટુંબ પરિગ્રહ આદિ ભાવને વિશે જે અહમતા મમતા છે અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ પ્રસંગમાં જે રાગદ્વેષ કશાય છે તે જ વિપર્યાસ બુદ્ધિ છે. એટલે શરીર એ હું અને શરીરને લગતા બધા સંબંધી તે મારા, અને પછી બધી અચેત વસ્તુઓ પણ. એટલે ગૃહ કુટુંબ પરિગ્રહ આદિ ભાવને વિશે જે અહમતા મમતા છે એટલે હું અને મારું, અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ પ્રસંગમાં જે રાગદ્વેષ કશાય છે, ઇષ્ટ વિયોગ અનિષ્ટ સંયોગ અથવા વસ્તુનો લાભ અલાભ એ પ્રમાણે એને રાગ દ્વેષ હર્ષયોગ થયા કરે, તે જ વિપર્યાસ બુદ્ધિ છે. અને સમ્યક દ્રષ્ટિ જીવ હોય એ કરે કુટુંબ પ્રતિપાળ પણ અંતર્ગત ન્યારો રહે, ઉદયપૂર્વક કે ચાલે છે જેમ હરી ઈચ્છા બળવા. અને અહમતા મમતા તથા કશાય જ્યાં વૈરાગ્ય ઉપશમ ઉદ્ભવે છે તે મંદ પડે છે. એટલે જેમ જેમ વૈરાગ્યનો ઉપશમ વધતા જાય એમ અહમભાવ અને મમત્વ ભાવ ઘટતા જાય અને અનુક્રમે નાશ પામવા યોગ્ય થાય છે. ગૃહ કુટુંબાદી ભાવને વિશે અનાસક્ત બુદ્ધિ થવી તે વૈરાગ્ય છે. અનાસક્ત ભાવ ચેત અચેત બધી વસ્તુમાં, પોતાના શરીર ઉપર નહીં પછી તો. એટલે ગૃહ કુટુંબાદી ભાવને વિશે અનાસક્ત બુદ્ધિ થવી તે વૈરાગ્ય છે. અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ નિમિત્તે ઉત્પન્ન થતો એવો જે કાયા કશાય ક્લેશ તેનું મંદ થયું તે ઉપશમ છે. ઉપશમ એટલે દબાઈ જવું, પછી ક્ષય એટલે સાવ જળમૂળથી નીકળી જાય. અહીંયા દૂધના ઉફાળને બેસાડી દેવાની વાત છે પુરુષાર્થથી, કે આ મને હિતકારક નથી. પૂર્વ કર્મ લીધે એવા ઉદ્ભવ પામે છે, કર્મના મોજા સંકલ્પ વિકલ્પમાં નાખે છે નહીં,
જ્ઞાનીના આશ્રયથી, જ્ઞાનીના વચનના આશ્રયથી પછી જીવ પુરુષાર્થ કરી હઠ કરીને એક વૃત્તિને દબાવી દે છે. પછી કશાય ક્લેશ તેનું મંદ થવું તે ઉપશમ છે. એટલે તે બે ગુણ વિપર્યાસ બુદ્ધિને પર્યાયંતર કરી સદબુદ્ધિ કરે છે. એટલે વિપર્યાસ બુદ્ધિનો નાશ થવા માટે વિષય કશાય જાય, જીવને વૈરાગ્ય જન્મે, ઉપશમ ગુણ પ્રગટે, વૈરાગ્ય ગુણ પ્રગટે ત્યારે થાય. એટલે વૈરાગ્ય અને ઉપશમ. અને તે સદબુદ્ધિ જીવ અજીવ પદાર્થની વ્યવસ્થા જેવી જણાય છે એવા સિદ્ધાંતની વિચાર કરવા યોગ્ય થાય છે. નહીં તેને ગળે જ ન ઉતરે. એમ કે કરેલા કર્મ ભોગવવા પડશે. તો ક્યાં આપણે જોઈએ જ છે તો બધા પાપી કેટલા સુખી છે. અનાર્ય પ્રદેશના લોકો વધારે સુખી છે આર્ય પ્રદેશ કરતાં. તરત જ વિકલ્પ થાય. પણ પછી સમજે કે પાપાનુબંધી પુણ્ય શું છે, પુણ્યાનુબંધી પુણ્ય શું છે, આ પુણ્ય ભોગવતી વખતે એના ભાવ કેવા રહે છે અને પછી ક્યાં જશે, એ બધું ઉપદેશ બોધથી એને ખબર પડે અને જ્ઞાનીના વચન પર શ્રદ્ધા આવે પછી આ પરિણમે. એટલે કહે છે કે પછી એ સદબુદ્ધિ જીવાજીવ આદિ પદાર્થની વ્યવસ્થા જેવી જણાય છે એવા સિદ્ધાંતની વિચારણા કરવા યોગ્ય થાય છે. કેમ કે ચક્ષુને પટળ આદિ અંતરાય મટવાથી જેમ પદાર્થ દેખાય છે તેમ અહંતા આદિ પટલનું મંદપણું થવાથી જીવને જ્ઞાની પુરુષે કહેલા એવા સિદ્ધાંત ભાવ, આત્મભાવ વિચાર ચક્ષુએ દેખાય છે. પછી એને બુદ્ધિથી પેલા પ્રતીતિ આવે કે વાત તો બરાબર છે, ભલે મારાથી થતું નથી, મારાથી આચરણમાં આવતું નથી, એટલો આગળ વધ્યો. પણ ધીરે 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 એ આચરણ સદાચારને લીધે, નીતિ નિયમને લીધે, વૈરાગ્ય ઉપશમના બળને લીધે બધું એને આત્મસાત થાય. પછી જ્યાં વૈરાગ્ય અને ઉપશમ બળવાન છે ત્યાં વિવેક બળવાનપણે હોય છે. વિવેક એટલે સાચા અને ખોટાનો ભેદ, દેહ અને આત્માનો ભેદ, જળ અને ચેતનનો ભેદ, આ વિવેક. એ 6 પદનો વિવેક ગોપાલે કહ્યું છે ને. ત્યાં વિવેક બળવાન પણ હોય છે. વૈરાગ્ય ઉપશમ બળવાન ન હોય ત્યાં વિવેક બળવાન હોય નહીં. એટલે મુખ્ય તો હું શરીર છું આ ભાવ જાય જ નહીં એને, અથવા યથાવત વિવેક હોય નહીં. સહજ આત્મ સ્વરૂપ છે એવું કેવળ જ્ઞાન તે પણ પ્રથમ મોહનીય કર્મના ક્ષયાંતરે પ્રગટે છે. પહેલાં મોહનીય કર્મ જાય બધા, પછી આ સહજ સ્વરૂપ એવું કેવળ જ્ઞાન પછી પ્રગટે. અને તે વાતથી ઉપર જણાવ્યો છે સિદ્ધાંત સ્પષ્ટ સમજી શકાય છે. એટલે અધ્યાત્મમાં આગળ વધવા માટે મોહને મારવો જ પડશે અને વૈરાગ્યને ઉપશમ કેળવવા જ પડશે. સદાચારથી જીવવું જ પડશે, નીતિથી જીવવું જ પડશે, 5 ઇન્દ્રિયોને કાબૂમાં લેવી જ પડશે, આરંભ પરિગ્રહથી દૂર રહેવું જ પડશે. એ કુપોલદુ કહે છે હમણાં. વળી જ્ઞાની પુરુષોની વિશેષ શિખામણ વૈરાગ્ય ઉપશમ પ્રતિબુદ્ધિ જોવામાં આવે છે. એટલે જ્ઞાનીના બોધમાં, અનંત તીર્થંકરના બોધમાં ઠામ ઠામ મુખ્ય તો આ જ વાત હોય છે, વૈરાગ્યને ઉપશમ કે પાત્ર થાવ છે. જીનના આગમ પર દ્રષ્ટિ મૂકવાથી એવા વિશેષ સ્પષ્ટ જણાઈ શકાય છે. જીનના આગમ બધા સિદ્ધાંત બોધ એટલે જીવાજીવ પદાર્થનું વિશેષપણે કથન તે આગમમાં જેટલું કર્યું છે તે કરતાં વિશેષપણે વૈરાગ્ય અને ઉપશમને કથન કર્યા છે. ઠામ ઠામ વૈરાગ્ય અને ઉપશમની જ વાત છે. કેમ કે તેની સિદ્ધિ થયા પછી વિચારની નિર્મળતા સહેજે થશે. એટલે વૈરાગ્ય અને ઉપશમ પ્રગટે એકની વાત કુપોલદેવે ફરી ફરીને કહી છે, પછી જ સિદ્ધાંત જ્ઞાન પરિણમે. અને વિચારની નિર્મળતા સિદ્ધાંતરૂપ કથનને સહેજે કે ઓછા પરિશ્રમે અંગીકાર કરી શકે છે. પછી એને ગળે ઉતરે, આત્મસાત થાય. પછી ખાલી શ્રવણ કે ખાલી વાંચન ન થાય, પછી પરિણમે કે આ વાત બરાબર છે, આ મારા હિતની વાત છે, આ મારે છોડવું જરૂરી છે. એટલે તેની પણ સહેજે સિદ્ધિ થશે. અને તેમ જ થતું હોવાથી ઠામ ઠામ એ જ અધિકારનું વ્યાખ્યાન કર્યું છે. જો જીવને, હવે આપણે માટે ખાસ, જો જીવને આરંભ પરિગ્રહનું પ્રવર્તન વિશેષ રહેતું હોય, આરંભ પરિગ્રહ એટલે આરંભ એટલે જે ક્રિયા કરવાથી હિંસા થાય તે. આપણે આલોચનામાં બોલે છે ને, સમરમ સમારંભ આરંભ. સમરમ એટલે ખાલી મનમાં એક વિકલ્પ ઉગ્યો, કાંઈ પણ આત્માર્થ સિવાય, સત્સંગ સિવાય કાંઈ પણ વિકલ્પ ઉગશે ને કરવાનું વિચારશે, એ હિંસા મિશ્રિત જ હશે. છેલ્લે સ્થૂળ હિંસા ન પણ દેખાય કીડી મકોડાની, તો એ પોતાના ભાવ મરણમાં તો રાચે જ છે જીવ. એ સૌથી મોટો ગુનો છે, સૌથી મોટું મરણ છે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે રાચી રહે છે જીવ. એ કહે છે સમરમ, પછી સમારંભ, પછી સાધનો ભેગા કરે, નિમિત્તો ભેગા કરે,
નિમિત્તો પકડે અને પછી આરંભ એટલે હિંસા કરે, એક્ઝિક્યુટ કરે, અમલમાં લાવે. આરંભ. જો જીવને આરંભ પરિગ્રહનું પ્રવર્તન વિશેષ રહેતું હોય તો વૈરાગ્ય અને ઉપશમ હોય તો તે પણ ચાલ્યા જેવા સંભવે છે. અને પરિગ્રહ એટલે ભેગું કરવું. એ આભ્યંતર પરિગ્રહ હોય કે બાહ્ય પરિગ્રહ હોય. આભ્યંતર પરિગ્રહમાં ખાસ તો કશાય, ક્રોધ, માન, માયા, લોભ અને ન કશાય. મિથ્યાત્વ, હું શરીર નથી આત્મા છું, આ ભાવ દ્રઢ ન થયો હોય ત્યાં સુધી પરિગ્રહ ઊભો જ છે. તો બધા કર્મ ઊભા જ છે. એટલે કહે છે આરંભ પરિગ્રહનું પ્રવર્તન વિશેષ રહેતું હોય. અને પછી બાહ્ય પરિગ્રહ આપણે તો ગાડી, સોનું, રૂપું, સંપત્તિ, ઘર, બાર, ચેત અને અચેત બધા પરિગ્રહ. જીવને આરંભ પરિગ્રહનું પ્રવર્તન વિશેષ રહેતું હોય તો વૈરાગ્ય અને ઉપશમ હોય તો તે પણ ચાલ્યા જેવા સંભવે છે. એટલે કુપાલદેવે મોક્ષમાળામાં લખ્યું ને, લક્ષ્મી વધી, અધિકાર વધ્યો, કુટુંબ વધ્યું, પરિવાર વધ્યો એટલે પરિગ્રહ વધ્યો. પરિગ્રહ પાપનો બાપ છે. પુણ્યના ઉદયમાં શાતાવેદની કર્મના ઉદય હોય, નામ કર્મનો ઉદય હોય, લાભ અંતરાય કર્મ ઓછા હોય ત્યારે બધું લાગે કે આ તો સુખના દિવસો આવ્યા. પણ એ સુખ શાશ્વત તો છે નહીં. પશ્ચાત દુઃખ, એ સુખ કહેવાય જ કેમ? બધું પડશે. એટલે આ બધો પરિગ્રહ ભેગો કરે. 12 વ્રતને દૂષિત કરે એવો પરિગ્રહ છે, પાપનો બાપ છે. આરંભ પરિગ્રહનું પ્રવર્તન વિશેષ રહેતું હોય તો તે વૈરાગ્ય અને ઉપશમ હોય તો તે પણ ચાલ્યા જેવા સંભવે છે. શરૂઆતમાં હોય, પછી આરંભ સમારંભ વધે, આરંભ પરિગ્રહ વધે, પછી બધું હોય એ વયું જાય. એટલે કુપાલદેવ કહે છે કે આરંભ પરિગ્રહ તે અવૈરાગ્ય અને અનુપશમના મૂળ છે, વૈરાગ્ય અને ઉપશમના કાળ છે. મોત આવ્યું, ઉપશમને મારી નાખે, વૈરાગને મારી નાખે, જીવ પદભ્રષ્ટ થઈ જાય. પછી આરંભ અને પરિગ્રહ તે અવૈરાગ્ય અને અનુપશમના મૂળ છે, વૈરાગ્ય અને ઉપશમના કાળ છે. હવે કુપાલદેવ ઠણાંગ સૂત્રની શાખ આપે છે. શ્રી ઠણાંગ સૂત્રમાં આરંભ અને પરિગ્રહનું બળ જણાવી પછી તેથી નિવર્તું યોગ્ય છે એવો ઉપદેશ થવા આ ભાવે દ્વિઅંગી કહી છે. આગમ, દ્વાદશાંગી, દ્રષ્ટિવેદ એ વિચ્છેદ ગયું. બાકીના 11 અંગ ઠણાંગ સૂત્ર લંબાણમાં સમજાયું છે બધું. આરંભ પરિગ્રહનું બળ કેટલું છે અને જીવને અધ્યાત્મમાં કેટલો નીચે લાવી દે. અને આ જાય પછી જ જીવને જ્ઞાન પ્રગટે. એટલે કહે છે જીવને મતિ જ્ઞાન આવરણીય ક્યાં સુધી હોય? મતિ જ્ઞાન જ ન થાય, હજી બુદ્ધિમાં બેસે જ નહીં અને ગળે જ ન ઉતરે. આપણે કહીએ ને અક્કલ વગરનો છે સાવ. અહીંયા તો અધ્યાત્મની વાત છે, વ્યવહારમાં જ મતિનો. જેના વ્યવહારના જ ઠેકાણા ન હોય, એ કાંઈ સમજતું જ ન હોય તો આ જીન પ્રવચન ગળે કેમ ઉતરે? સાચું ખોટું, સારું ખરાબ એનો વિવેક, એ અભ્યાસ, એ વાંચે, વિચારે જ્ઞાનીના વચનને તો પરિણમે ને. બુદ્ધિ જ નથી તો જડ બુદ્ધિ જીવ સમજે કેવી રીતે? મતિ જ્ઞાન આવણીએ ક્યાં સુધી હોય? જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. જીવને શ્રુત જ્ઞાન આવણીએ ક્યાં સુધી હોય? જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. જીવને અવધિ જ્ઞાન આવરણીય ક્યાં સુધી હોય? જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. જીવને મનપર્યો જ્ઞાન આવરણીય ક્યાં સુધી હોય? અને જીવને કેવળ જ્ઞાન આવરણીય ક્યાં સુધી હોય? જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. એટલે બધા જ્ઞાનને આવરણ હજી મૂળમાં જ મતિ જ્ઞાનના જ આવરણ છે. આગળ કેવળ જ્ઞાનની ક્યાં વાત? હું આત્મા છું એ સતત કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, એ કે બહુ દૂરની વાત થઈ. બુદ્ધિમાં જ ન બેસે હજી, એને સમજાય જ નહીં કાંઈ. એ ગાય, એ બોલે, એ વાંચે, એ લખે, વિચાર કરી જ ન શકે, મતિ જ નથી તો. જ્ઞાન સાંભળે પણ શ્રુત જ્ઞાન આવરણીય છે પાછું. પછી એવું સાંભળે એ પ્રગમે કેવી રીતે? અને પ્રગમે નહીં જ્યાં સુધી, ત્યાં સુધી કેવી રીતે ફળે? સમજાવણ ઉપકાર શું? પહેલી લાઈનમાં બેઠો હોય મંદિરમાં ગુરુજીના ચરણ આગળ, પણ વૈરાગ્ય ઉપશમ ન હોય અને પ્રપંચ કરવા માટે બેઠો હોય, માન કશાય પોષવા માટે બેઠો હોય, અહમભાવ, મમત્વ ભાવ, પરિગ્રહ માટે બેઠો હોય તો. એટલે કહે છે જીવને કેવળ જ્ઞાન આવરણીય ક્યાં સુધી હોય ત્યાં, એટલે બધા જ્ઞાનને આવરણ. એમ કહી દર્શનાદિના ભેદ જણાવી 17 વાર તેને તે વાત જણાવી છે. આ તો મતિ, શ્રુત, અવધિ, મન પરિને કેવળ જ્ઞાન આવરણીય, એવી રીતે દર્શન આવરણીય કર્મ. ક્યાં દર્શન આવરણીય કર્મ? 4. ચક્ષુ દર્શન આવરણીય, અચક્ષુ દર્શન આવરણીય,
અવધિ દર્શનાવર્ણ્ય અને કેવળ દર્શનાવર્ણ્ય. અહીંયા મન પર્યો દર્શનાવર્ણ્ય ન આવે, કેમ કે મન પર્યો જ્ઞાન, દર્શન એટલે સામાન્ય અને જ્ઞાન એટલે વિશેષ જ્ઞાન થાય. એમ આપણે કહીએ ને દર્શન, જ્ઞાન અને દર્શનમાં ફરક શું? સામાન્ય જ્ઞાનને દર્શન કહેવાય અને વિશેષ જ્ઞાનને જ્ઞાન કહેવાય. એટલે દૂરથી ક્યાંક પ્રકાશ દેખાય છે, પછી આપણને ખબર નથી કે આ સાયકલ છે, ટુ વ્હીલર છે, એ બાઇક છે કે મોટરસાઇકલ છે. ક્યાંક લાઇટ દેખાય છે દૂરથી, પછી નજીક આવે તો ખબર પડે કે આ તો રિક્ષા છે. તો ખાલી ધૂંધળું દેખાણું કે સામાન્ય જ્ઞાન થયું એ દર્શન, વિશેષ જ્ઞાન થયું એ જ્ઞાન. દૂરથી કોઈ આવે છે કે હાલતું હાલતું આવે છે, ચહેરો દેખાય છે કોઈક માણસનો, એ માણસ છે કે ગાડું ચલાવવાવાળો, ગાડા ખેડૂ છે. પણ થોડું હજી નજીક આવ્યું એટલે ખબર પડી બળદે છે. પછી નજીક એટલે ખબર પડી કે આ બે બળદનું ગાડું છે, એ વચમાં ગાડા ખેડૂ ગાડું ચલાવે છે અને ગાડામાં 2-3 જણા બેઠા છે. તો દૂરથી જે ક્યાંક આવે છે દેખાણું એ દર્શન. પછી ખબર પડી કે આ શું છે, ગાડું છે, ગાડા ખેડૂ છે, 2 જણા સાથે છે, આ જ્ઞાન. પછી સાવ નજીક આવે પછી ખબર પડે કે આ તો આપણા સગાવાલા છે. એટલે જ્ઞાન અને દર્શન. તો મન પર્યું જ્ઞાન એ સ્પેસિફિક વિશેષ જ્ઞાન છે, એ નિર્મળતા વગર થાય નહીં. એટલે ત્યાં મન પર્યો દર્શનાવર્ણ્ય કર્મ એમ ન આવે. એટલે ચક્ષુ દર્શનાવર્ણ્ય, અચક્ષુ દર્શનાવર્ણ્ય, અવધિ દર્શનાવર્ણ્ય અને કેવલ દર્શનાવર્ણ્ય 4. અને બીજા 5 આ દર્શનાવર્ણ્ય, જે આંખ બંધ છે ને આપણી ઊંઘ, એ બી દર્શનાવર્ણ્ય જ ગણાય છે. નિંદ્રા, શું એ ગુનો છે. આપણે એમ કહીએ ને મને બહુ સારી ઊંઘ આવી, એટલે દર્શનાવર્ણ્ય કર્મ મજબૂતપણે ભોગવ્યા. ઊંઘ ન આવતી હોય અને રોગ ન હોય, કાં તો સારું જાપ કરાય, વિચારાય, વંચાય, જ્ઞાનીના દર્શન કરાય, જાપ કર્યા કરે, માળા કર્યા કરે. ઊંઘવાની દવા લઈને સૂઈ જવું એટલે દર્શનાવર્ણ્ય કર્મને બોલાવવા જેવું થયું. રોગ હોય બીજી વાત છે. એટલે નિંદ્રા, પછી નિંદ્રા, પછી ઊંઘવાનો સમય પૂરો થઈ ગયો અને જાગવાનો સમય છે ત્યારે સૂવે, બેઠા બેઠા સૂવે. પછી રાત્રે તો સૂવાનું જ હોય, પણ દિવસે કામ હોય ને. રાત્રે નિંદ્રા, દિવસે કામ. તોય ક્યારે બચ્યું સીતારામ? તો અહીંયા દિવસે સૂવે, રાત્રે સૂવે, ભક્તિમાં સત્સંગમાં સૂવે. એટલે નિંદ્રા. પછી પ્રચલા, ઊભો સૂવે ને પ્રચલા ચાલતા સૂવે. એટલે ઘોડાને, ઊંટને, અમુક પશુને એવું હોય અને અમુક માણસોને એ પ્રકારનો માનસિક રોગ હોય, તો આ પ્રચલા ને પ્રચલા ઊંઘ હોય. આ બધા દર્શનાવર્ણ્ય કર્મના પ્રકાર છે. અને છેલ્લો તો બહુ મોટું કર્મ છે, થિણદ્દી નિંદ્રા. એ ઊંઘમાંથી ઉઠી કે કામ કરી આવે, રાતના 3 વાગે રસોડામાં જઈને ખાઈ આવે, એવું બનેલું છે. એવા કેસો બન્યા છે કે રાત્રે અડધી રાતે ઉઠીને ખૂન કરીને આવીને સૂઈ જાય અને ખબર ન હોય એણે શું કર્યું છે. શાસ્ત્રમાં દાખલા છે એવા. સાધુ પણ, સર્વસંગ પરિત્યાગી સાધુ આ થિણદ્દી નિંદ્રાના ઉદયે પછી ઉપાશ્રય સ્થાનક છોડીને બહાર જઈ આવે, વ્યવહારના પ્રપંચ ખેલી આવે, પછી પાછા આવી જાય. અને શાસ્ત્રમાં લખ્યું છે કે આ થિણદ્દી નિંદ્રાવાળા સાધુને ગતિ નરક જ હોય છે. એટલે બહુ મોટું કર્મ છે ઊંઘે. એટલે આપણે બહુ અનુમોદન કરવાનું નથી. જોઈએ સામાન્ય રીતે દેશકાળ પ્રમાણે, સંઘાયણ પ્રમાણે 7-7.5 કલાકની ઊંઘ બરાબર છે. કુપોલદેવે 2 પ્રહર ઊંઘને આપ્યા છે અને બપોરે સૂવાની ના પાડી છે. રોગ વિશેષ હોય, શારીરિક નિર્બળતા હોય તો બરાબર. કુપોલદેવે લખ્યું છે શરૂઆતમાં અઘરું પડે, પણ અભ્યાસ બધાનો ઉપાય છે. વાંચે, લખે, જાપ કરે, એમ કરતાં પછી ટેવ પડી જાય. એટલે નિંદ્રા, પ્રચલા ને થિણદ્દી. એટલે આ 5. અને ચક્ષુ દર્શનાવર્ણ્ય, અચક્ષુ દર્શનાવર્ણ્ય, અવધિ દર્શનાવર્ણ્ય અને કેવલ દર્શનાવર્ણ્ય, આ 4. એટલે 9 એ અને 5 જ્ઞાન 14. અને મિથ્યાત્વ મોહિની, મિશ્ર મોહિની અને સંકિત મોહિની, આ 3. એટલે 17 ભેદે એમ કહી દર્શનાદિના ભેદ જણાવી 17 વાર તેને તે વાત જણાવી છે કે તે આવરણો ત્યાં સુધી હોય કે જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય. એટલે ગૌતમ ગણધર ભગવાન ભાવીને બનતે આ જીવ ક્યારે છૂટે? તો કે જ્યારે આરંભ પરિગ્રહ જાય ત્યારે. આ જીવને બંધન કેમ છે? તો કે જીવને આરંભ ને પરિગ્રહ છે એટલે. એક જ જવાબ છે આ. એટલે આપણને એમ લાગે આરંભ પરિગ્રહ આ શું છે? આ ખતરનાક ગુનો છે. અને જ્યાં સુધી આ જાય નહીં, ત્યાં સુધી આ જ્ઞાન ખીલે નહીં, ત્યાં સુધી બુદ્ધિ વિપર્યાસવાળી રહે. એટલે હું શરીર નથી, હું આત્મા છું એમ ગેખા કરે, હું આત્મા છું, હું આત્મા છું, આત્મા છું, એ પરિણામે નહીં એને.
એ દેહાધ્યાસમાં જ રહે. જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી આ આવરણો રહે. અને આવું આરંભ પરિગ્રહનું બળ જણાવી પછી અર્થાપત્તિ રૂપે પાછું તેનું ત્યાં જ કથન કર્યું છે. હવે ઉલટું કે જીવને મતિ જ્ઞાન ક્યારે ઉપજે, આરંભ પરિગ્રહથી નિવર્તે. એટલે એ રીતે શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પ્રયોગ અને કેવળ જ્ઞાન ક્યારે ઉપજે, આરંભ પરિગ્રહથી નિવર્તે ત્યારે. એમ 17 પ્રકાર ફરીથી કહી આરંભ પરિગ્રહની નિવૃત્તિનું ફળ જ્યાં છેવટે કેવળ જ્ઞાન છે ત્યાં સુધી લીધું છે. ગોપાલે કહ્યું છે જ્ઞાની થાકતા નથી. જો સામેવાળાને એકને એક વાત 10 વાર સમજાવવી પડે, ગોપાલે લખ્યું છે પાછળ ઉપદેશ છે એમાં 100 વાર સમજાવવી પડે, જ્ઞાની થાકે નહીં. ને તો એમ કહી દીધું કે આરંભ પરિગ્રહ હોય ત્યાં સુધી જ્ઞાન ન થાય. એમ નહીં, સમજાવ્યું. એક એક ભાંગા સમજતા જોઈ જીવો. અને આ કેટલું બળવાણપણું છે આનું આરંભ પરિગ્રહનું. આ વૈરાગ અને ઉપશમના કાળ છે એ જીવને સમજાય અને પછી અમલમાં મૂકે. તો જેટલે અંશે અમલમાં મૂકે એટલે અંશે બુદ્ધિનું વિપર્યાસપણું ટળે અને સિદ્ધાંત બોધ સમજવામાં આવે. એમ 17 પ્રકાર ફરીથી કહી આરંભ પરિગ્રહની નિવૃત્તિનું ફળ જ્યાં છેવટે કેવળ જ્ઞાન છે ત્યાં સુધી લીધું છે. અને પ્રવૃત્તિનું ફળ કેવળ જ્ઞાન સુધીના આવરણના હેતુપણે કહી તેનું અત્યંત બળવાનપણું કહી જીવને તેથી નિવૃત્ત થવાનો જ ઉપદેશ કર્યો છે. ફરીને જ્ઞાની પુરુષના વચન એ ઉપદેશનો જ નિશ્ચય કરવાની જીવને પ્રેરણા કરે છે. તથાપિ અનાદિ અસત્સંગથી ઉત્પન્ન થયેલી દુષ્ટ ઈચ્છા આદિ ભાવમાં મૂળ થયેલું આ જીવ બુદ્ધતો નથી, પ્રતિબુદ્ધતો નથી, એને અસર જ નથી થતી. ઉપદેશ પ્રૂફ. અને તે ભાવોની નિવૃત્તિ કર્યા વિના અથવા નિવૃત્તિનું પ્રયત્ન કર્યા વિના શ્રેય ઈચ્છે છે. સંસારમાં રહેવું છે, આરંભ પરિગ્રહ સેવો છે અને મોક્ષ થવા કહેવું છે. કેવી રીતે થાય કે જેનો સંભવ ક્યારે પણ થઈ શક્યો નથી. એ તો એને અંદરથી ઝૂરણા જાગે કે અનાદિકાળનું પરિભ્રમણ હવે કેમ ટળે, ક્યારે ટળે, કેવી રીતે ટળે તો કામ થાય. વર્તમાનમાં થતો નથી, ભવિષ્યમાં પણ થશે નહીં આવો સંભવ કે જ્યાં સુધી આરંભ પરિગ્રહ ટળે નહીં ત્યાં સુધી વૈરાગ અને ઉપશમ જન્મે નહીં, ત્યાં સુધી વિપર્યાસ બુદ્ધિ ટળે નહીં, એને ઉપદેશબોધ પરિણમે નહીં તો સિદ્ધાંત બોધ પરિણમે નહીં. આ વર્તમાનમાં નહીં, પહેલાંય નથી થયું ક્યારે, ને ભવિષ્યમાં નહીં થયા. તો ખાલી વાંચી લેતો, જ્ઞાન ભેગું કરી લેતો એક શૈવ પશુનો વિષય છે, બુદ્ધિનો વિષય છે. જો જીવને જાણે નહીં અને જીવને જાણવા માટે આવી પાત્રતા ન ખીલવે તે કામ ન થાય. એટલે ખાલી 14 પૂર્વનું ભણતરથી જીવ પછી પડવાનું થાય. તો લાઇબ્રેરીમાં જઈને વાંચી આવે તો અધ્યાત્મ ક્યાં? એટલે કુપોલદેવ સમજાવે છે 866માં પત્રમાં લખ્યું છે કે હું દ્રવ્યના ભાંગા અને બધું વાંચી લઉં તો દ્રવ્યનું યોગ. 866મો પત્ર 632મું પાનું. ઓમ દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે. બધા ઊંડી વાત હોય બધી આત્માની, કર્મની, કર્મ સત્તાની, કર્મની પ્રકૃતિઓની. આમ કરો તો આમ ને આટલા ભાંગા, એના ભેદ, એના પ્રભેદ, સિદ્ધાંતના ભાંગા બધા. દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે. નિર્ગ્રંથ પ્રવચનનું રહસ્ય છે. છેલ્લે તો આ પરમ જ્ઞાનીએ બોધ્યું છે એટલે પરમ રહસ્ય છે. શુક્લ ધ્યાનનું અનન્ય કારણ છે. શુક્લ ધ્યાનથી કેવળ જ્ઞાન સમુત્પન્ન થાય છે. મહાભાગ્ય વડે તે દ્રવ્યાનુયોગની પ્રાપ્તિ થાય છે. વૈરાગ્યોક્ષમ બળ ખીલે, વિપર્યાસ બુદ્ધિ ટળે, પછી સિદ્ધાંત બોધ અને પરિણામે પછી આ સમજાય. અને તો ગોખવાનું થાય. કુપાદે લખ્યું ને, પંડિતે બધો ભાર ખોપરીમાં ઘાલ્યો, મજૂરે હમાલે ખોપરી ઉપર મૂક્યો. મજૂરને ફાયદો થયો, મહેનતાણું મળ્યું, એ સ્ટેશન સુધી એ પુસ્તક લઈ ગયો હતો. પંડિતને આનું અભિમાન આવે શુષ્ક જ્ઞાનનું, ક્રિયા જડ થઈ જાય જીવ અને અધ્યાત્મથી પડવાનું થાય. એટલે કહે છે કે મહાભાગ્ય વડે તો દ્રવ્યાનુયોગની પ્રાપ્તિ થાય છે. દર્શન મોહનો અનુભાગ ઘટવાથી અથવા નાશ પામવાથી, વિષય પ્રત્યે ઉદાસીનતાથી અને મહત્પુરુષના ચરણ કમળની ઉપાસનાના બળથી દ્રવ્યાનુયોગ પરિણમે છે. દર્શન મોહ એટલે દેહમાં આત્મબુદ્ધિ અને આત્મામાં દેહ બુદ્ધિ, આ વિપર્યાસ બુદ્ધિ જે શરૂઆતમાં જ આવ્યું 506માં. એટલે દર્શન મોહનો અનુભવ ઘટવાથી અથવા નાશ પામવાથી, વિષય પ્રત્યે ઉદાસીનતાથી, એટલે 5 ઇન્દ્રિયોના વિષય કાબૂમાં લાવે, મન મક્કમ થાય, સ્થિર રહે, કશાય કાબૂમાં આવે, અને મહત્પુરુષના ચરણ કમળની ઉપાસનાથી
છેલ્લે તો બધું પ્રત્યક્ષ સદગુરુ યોગથી બધું થાય. પણ એ જીવ સત્પુરુષને તો અનંત કાળમાં અનંત વાર મળ્યો છે. આ જીવ તીર્થંકરના સમોથણમાં જઈ આવ્યો છે. પાત્ર નહોતો એટલે ઓળખે કેવી રીતે? એટલે જીવને વૈરાગ્ય અને ઉપશમ હોય, નિર્વેદ અને સંવેગ જાગે તો જ્ઞાની પુરુષ અને જ્ઞાની પુરુષના વચનનું ફળ થાય. જેમ જેમ દર્શન મોહનો અનુભવ ઘટવાથી અથવા નાશ પામવાથી વિષય પ્રત્યે ઉદાસીનતાથી અને મહત પુરુષના ચરણ કમળની ઉપાસનાના બળથી દ્રવ્યયુગ પરિણમે છે. પછી સહેજે સહેજે સમજાય. મહત પુરુષની ઉપાસના કરતો હોય, આશ્રય ભક્તિ હોય અને સિદ્ધાંત બોધ સહેજે સહેજે સમજાય. 249માં પત્રમાં લખ્યું છે કુપોલદેવે, પ્રત્યક્ષ યોગે વગર સમજાવે સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત માનીએ છીએ. જ્ઞાની કંઈ બોલે જ નહીં, પ્રત્યક્ષ યોગ હોય, આશ્રય ભક્તિ છે એની, સ્વરૂપ સ્થિતિ આત્મ સાક્ષાત્કાર થઈ જાય, જીવને સંકિત થઈ જાય. જેમ જેમ સંયમ વર્ધમાન થાય છે, વિષય કશાય કાબૂમાં લાવે, 5 ઇન્દ્રિયો કાબૂમાં લાવે, તેમ તેમ દ્રવ્યાનુયોગ અથાત પરિણમે છે. સંયમની વૃદ્ધિનું કારણ સમ્યક દર્શનનું નિર્મળત્વ છે અને તેનું કારણ પણ દ્રવ્યાનુયોગ થાય છે. એટલે સિદ્ધાંતના પુસ્તકો વાંચી લે, નિશ્ચયના પુસ્તકો વાંચી લે અને આચરણમાં ન હોય, 5 ઇન્દ્રિયો કાબૂમાં ન હોય, સ્વાદ કાબૂમાં ન હોય, તો આ વાંચન ખાલી વાંચન થાય, એનું ફળ થાય નહીં આત્માર્થે. 5માં પૂછાય પણ ખરા, બોળા બાળા જીવો વળગે પણ ખરા. એ વળગ્યા છે એનું અને આનું કલ્યાણ થાય નહીં. આ બધું શુષ્ક જ્ઞાનના ખાતામાં આવે. સામાન્યપણે હવે કુપાલુ આપણને ચેતવણી આપે છે. સામાન્યપણે દ્રવ્યાનુયોગની યોગ્યતા પામી દુર્લભ છે. આ સહેલું નથી કે હું નિશ્ચયને વાંચી લઈશ, વેદાંત ઉપનિષદ સમયસરને વાંચી લઈશ અને આત્માના ગુણ બધા પાકા કરી લઈશ. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે, કન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી, અરે કંઈ નહીં, રસોડે કે લાવો સ્વાદિષ્ટ ભોજન. એટલે કહે છે સામાન્યપણે દ્રવ્યાનુયોગની યોગ્યતા પામી દુર્લભ છે. આત્મારામ પરિણામી, દ્રવ્યાનુયોગના પાત્ર કોણ? તો કે આત્મારામ પરિણામી, જેના પરિણામ આત્મામાં જ છે, સહજ આત્મા સ્વરૂપ થઈ ગયા છે, આત્મામાં ને આત્મામાં જ રહે છે. 7મા ગુણથાળવા સ્વાધ્યાય ને ધ્યાન, સ્વાધ્યાય ને ધ્યાન, ધ્યાનમાં જ હોય આત્માના, પણ જ્યારે ધ્યાન તૂટે ત્યારે પછી સ્વાધ્યાય કરતા હોય. આત્મારામ પરિણામી, પરમ વિતરાગ દ્રષ્ટિવાન, વિતરાગ નહીં પરમ વિતરાગ દ્રષ્ટિવાન, તીવ્ર મુમુક્ષુ, પરમ અસંગ એવા મહાપુરુષો તેના મુખ્ય પાત્ર છે. એટલે આ બધા નિશ્ચયના ગ્રંથો છે. સમાધિ શતક બ્રહ્મચારી લખ્યું છે, પૂજ્યપાદ સ્વામીકૃત, આ સમયસાર, એ 7મા ગુણસ્થાને કે પહોંચ્યો જીવ અને પછી હિંચકા ખાતા હોય સ્વાધ્યાય અને ધ્યાનમાં, ત્યારે સ્વાધ્યાયમાં એ રહીને આવી નિશ્ચયની દ્રવ્યાનુયોગની વાત કરીને શુભમાં રહે અને પાછા ધ્યાનમાં વયા જાય. હજી જેના એકોય ઇન્દ્રિય કાબૂમાં નથી, જેને સદાચાર નથી, જેને નિયમ નથી, જેને જ્ઞાનીનો આશ્રય નથી, ભક્તિનું બળ નથી, એ આ વાંચવા જાય તો પડવાનું થાય. એટલે કહે છે પરમ અસંગ અને એવા મહાપુરુષો, એવા મહાત્મા પુરુષો તેના મુખ્ય પાત્ર છે. ભક્તિ બધા માટે ભોગ્ય છે. જ્ઞાનીના ગુણગાન ગાવાની છૂટ છે, આગળ વધાશે. આ દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે. જેના વચન બળે જીવ નિર્વાર માર્ગને પામે છે એવા વચન છે આ. પણ અનઅધિકારીના હાથમાં જવાથી ઘણું કરીને વિપરીત પરિણામે છે. એટલે કુપાલદેવ આત્મસિદ્ધિ પણ ડુંગરસિંહ ગોસળિયાને આપવાની મનાય, ઘરે લઈ જવાની, દેવકીજી મહારાજને અવગવાની મનાય, પછી બહુ કે ઈચ્છા છે તો પ્રભુશ્રીજીની હાજરીમાં અને ડુંગરસિંહ ગોસળિયાને સુભાગભાઈની હાજરીમાં, એ તો 4 જ જણને ખાલી. કુપાલદેવ લખે છે જે જ્ઞાન મહાન નિર્જરાનો હેતુ છે તે અનઅધિકારીના હાથમાં જવાથી ઘણું કરીને વિપરીત પરિણમે છે. એ પાત્ર જ નથી. એટલે જ્ઞાની નક્કી કરે જ્યાં જ્યાં જે યોગ્ય છે. સામાન્યપણે દ્રવ્યાનુયોગની યોગ્યતા પામી દુર્લભ છે. આત્મારામ પરિણામી, પરમ વિતરાગ દ્રષ્ટિવાન, પરમ અસંગ એવા મહાત્મા પુરુષો તેના મુખ્ય પાત્ર છે. કોઈ મહત પુરુષના મનનને અર્થે 85 કાયનું સંક્ષિપ્ત સ્વરૂપ લખ્યું હતું. એટલે આખું 85 કાય 766માં પત્રમાં કુપાલદેવ ભાષાંતર કરેલું છે. કુનકુન આચાર્ય મહારાજ રચિત.
કે કોઈ મહત પુરુષના મનનને અર્થે પંચાસ્તિકાનું સંક્ષિપ્ત સ્વરૂપ લખ્યું હતું તે મનન અર્થે આ સાથે મોકલ્યું છે. હે આર્ય ઉત્તમ પુરુષ, દ્રવ્યાન યોગનું ફળ સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમ છે. અને જો સંયમ ન આવ્યો તો બધું જાણવું એ નકામું. હે આર્ય, દ્રવ્યાન યોગનું ફળ સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમ છે. શ્રદ્ધાએ આવી એને જ્ઞાન ભેગું કરી લીધું. ક્ષેવપદમજી 14 પૂર્વ હમણાં આવ્યું ને, શ્રદ્ધા જ્ઞાન લયા છે તો પણ જો નવી જાય પમાયો રે, પ્રમાદ નથી ગયો, સંયમ નથી. વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે એને આત્માનું બધું વાંચી લે, પણ એ શાંત સહજ સમાધિ સુખ એને પ્રતિતિમાં કેવી રીતે આવે? એ પ્રતિબિંબ આભાસ થાય જ કેવી રીતે? આરસી જ્યાં ડાઘાવાળી છે તો એટલે પહેલાં આરસી ચોખ્ખી કરવી પડે. એટલે કહે છે એ આર્ય, દ્રવ્યાન યોગનું ફળ સર્વભાવથી વિરામ પામવાનું સંયમ છે. તે આ પુરુષના વચન તારા અંતઃકરણમાં તું કોઈ દિવસ શિથિલ કરીશ નહીં. વધારે શું, સમાધિનું રહસ્ય એ જ છે. સર્વ દુઃખથી મુક્ત થવાનો અનન્ય ઉપાય એ જ છે. દ્રવ્યાન યોગ બહુ કિંમતી વસ્તુ છે, ઉત્કૃષ્ટ વસ્તુ છે. શુક્લ ધ્યાનને કેવળ જ્ઞાનનું કારણ છે, પણ કોને માટે? ઉપદેશ બોધ પરિણમે, પછી જ સિદ્ધાંત બોધ પરિણમે. ટાઈમ છે થોડો, એટલે આપણે તો જ્ઞાન માર્ગ આ દુરારાધ્ય છે. એટલે કુપાલદેવ 693માં પત્રમાં લખ્યું છે, જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે. પરમ અવગાઢ દશા પામ્યા પહેલાં તે માર્ગે પડવાના ઘણા સ્થાનક છે. અભિમાન આવી જાય, પડે જેટલો વધારે ઉપર ચડે એટલો વધારે પડે, માર પડે. પછી ચડ ઉતંગ જ્યાં સે પતન, શિખર નહીં વો કૂપ. એ ચડ્યો ક્યાંય પડ્યો છે, કૂવો છે, શિખર છે જ નહીં. સંદેહ, વિકલ્પ, સ્વચ્છંદતા અને અતિ પરિણામીપણું એ આદિ કારણો વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતુઓ થાય છે. હાથમાં ખાતો નથી, પીતો નથી, પછી એક કોઈ સ્વાદ છોડે જ નહીં. જો નિયમની શું જરૂર છે? આત્મા તો અનાહારી પદનો ધણી છે. રાતના 11 વાગે ખાય, પછી ન ખાવાનું એ ખાય. અતિ પરિણામ પણ એ આદિ કારણો વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતુ થાય છે, અથવા ઉર્ધ્વ ભૂમિકા પ્રાપ્ત થવા દેતા નથી. ક્રિયા માર્ગે અસદ અભિમાન આવે, ખાલી ક્રિયા જ કરે, ક્રિયા જડતા અભિમાન આવી જાય કે હું કેટલો આગળ વધી ગયો છું. ક્રિયા માર્ગે અસદ અભિમાન, વ્યવહાર આગ્રહ, આમ જ થવું જોઈએ, આમ જ કરવું જોઈએ. પછી આરતી આમ જ કરાય, દીવો આમ જ કરાય, આરતીમાં આટલો જ દીવો ઊંચી લઈ જાય, ખેસ આમ જ મુકાય, ચોખાનો સાથીઓ આમ જ પોળો કરાય, શ્રીફળ સોપારી આમ જ મુકાય. અનુપચંદ મુલુકચંદ ભરૂચના શેઠ ગોપાલદેવ 702માં બોધે છે ને, વિધિ નિષેધમાં આખો દિવસ. એમાં શું મળશે કે જેને માટે દિવસનો થોડો ભાગ ખાલી આપ્યો હોય તો એ ચાલે, એને માટે જાગૃતિની બધી વેળા એમાં વાપરી નાખશો તો અધ્યાત્મ ક્યારે? એટલે કહે છે ક્રિયા માર્ગે અસદ અભિમાન, વ્યવહાર આગ્રહ થઈ જાય, પછી સિદ્ધિ મોહ અને પૂજા સત્કાર આદિ યોગ. ક્રિયા દેખાય બધાને, વિચારતો અને પ્રાયશ્ચિત કરતો બીજાને કેમ ખબર પડે? આ દેખાય કે આજે 3જો ઉપવાસ છે, 4થો ઉપવાસ છે. પૂજા સત્કાર આદિ યોગ અને દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠા આદિ દોષોનો સંભવ રહ્યો છે. એટલે હવે આપણે માટે શું કરવાનું? તો કોઈક મહાત્માને બાત કરતાં ઘણા વિચારવાન જીવોએ ભક્તિ માર્ગનો તે જ કારણોથી આશ્રય કર્યો છે. ભક્તિ ને ભક્તિ, સહેલામાં સહેલો, પહેલામાં પહેલો ને છેલ્લામાં છેલ્લો ઉપાય આ કાળમાં. અને આજ્ઞા આશ્રિતપણું અથવા પરમ પુરુષ સદગુરુને વિશે સર્વાર્પણું, સ્વાધીનપણું શીર્ષાવન દેઠું છે. આશ્રય ભક્તિ બસ. અને તેમ જ વર્ત્યા છે, તથાપિ તેઓ યોગ પ્રાપ્ત થવો જોઈએ. એટલે કુપાદે લખ્યું છે ઘણા પ્રકારે મનન કરતા 201માં છેલ્લે ભક્તિ એ સર્વોત્કૃષ્ટ માર્ગ છે. અને 380માં લખ્યું મોક્ષનો એ ધુરંધર માર્ગ છે. આ કાળમાં તો ખાસ, પણ પાછો એવો આશ્રય, તેવો યોગ પ્રાપ્ત થવો જોઈએ. નહીં તો ચિંતામણી જેવો જેનો એક સમય છે એવો મનુષ્યદેહ ઉલટો પરિભ્રમણ વૃદ્ધિનો હેતુ થાય, એટલે ગમે એને વળગી જાય, પાછો અસદગુરુને વળગી જાય તો પામે તેનો સંગ, બધા ડૂબે. પછી એવો યોગ પ્રાપ્ત થવો જોઈએ. તો આપણે એ યોગ ગોતવા જવાનું નથી. પ્રભુશ્રીજીએ મહામેનતે ઉત્કૃષ્ટ ત્યાગ વૈરાગથી અને પૂર્વના સંસ્કારના બળથી હીરો પારખીને આપ્યો છે આપણને. એટલે સંતના કહેવાથી મારે પરમ કુપાલદેવની આજ્ઞા માન્ય છે. બ્રહ્મચારીજીએ એટલા ક્ષોપશમ ઉત્કૃષ્ટ, એટલા ભગીરથ પુરુષાર્થ
તે બધું અનુભવ સિદ્ધ આચરણમાં સિદ્ધ કરીને બતાવ્યું. ઉભા દેહ છેડ્યો. એટલે આપણે ક્યાં આવે ગોતવાનો છે એવો યોગ. એટલે કહે છે તેવો યોગ પ્રાપ્ત થવો જોઈએ. તો ચિંતામણી જેવાનો એક સમય છે એવો મનુષ્યદેહ ઉલટો પરિભ્રમણ વૃદ્ધિનો હેતુ થાય. ગમે ત્યાં વળગી જાય તો આપણે ગમે ત્યાં વળગવાનું જ નથી. એક ધણી ધાર્યો બીજો મન મંદિર આણું નહીં, એ અમ કુળવટ રીત રાજેશ્વર સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.